નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું એમલ સર અને આજના બાયોલોજીના નવા લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વચમાં જરાક 2 દિવસનો ગેપ રહી ગયો કારણ કે મને તાવ આવતો હતો અને તાવ આવતો હોય એટલે આપણું પ્રતિકારક તંત્ર પ્રમાણમાં કેવું થઈ જાય, નબળું થઈ જાય, રાઈટ? આપણે તાવ આવે છે ઇટ મીન્સ આપણું પ્રતિકારક તંત્ર નબળું છે અને નબળા પ્રતિકારક તંત્રવાળી પરિસ્થિતિમાં જો આપણે ઘરની બહાર નીકળીએ અને બાય ચાન્સ કોઈ બી કોરોના કેરિયર વ્યક્તિ હોય, મતલબ કે હજી એના શરીરમાં કોરોના આવ્યો જ છે એવા વ્યક્તિના સંપર્કમાં પણ આપણે આવીએ તો આપણે રોગ થવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર? જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે આપણે આવા ચેપી રોગ જેવા થતા હોય ને, જે ચેપી રોગો છે ને એના સંપર્કમાં બને ત્યાં સુધી ના આવીએ ને તો વધારે સારું, કારણ કે આવી કન્ડિશનમાં આપણને આવા ચેપી રોગો ઘા થઈ જાય. એટલા માટે ડૉક્ટરે મને ઘરની બહાર નીકળવાની 4 દિવસથી મનાઈ કરેલું હતું. આજે ઘણું સારું લાગે છે એટલે આજે તમારી સેવામાં ફરી પાછું એક વખત હાજર છું. હવે આપણે યુનિટ પહેલો યાદ જે ચાલુ કર્યો છે આપણે એ જ યુનિટને કન્ટિન્યુ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોયું વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ વિશે આપણી વાત ચાલુ હતી, રાઈટ? કે જાતિ, તો કે પ્રજાતિનો જાતિ છે એ વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવે, પરસ્પર આંતર પ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિ સર્જે એવા સજીવોનો એક સમૂહ છે વર્ગીકરણનો. પાયાનો એકમ છે વર્ગીકરણનો, નાનામાં નાનો એકમ છે વર્ગીકરણનો, નાનામાં નાનો એકમ વર્ગીકરણનો પાયાનો એકમ છે, રાઈટ? 2 સજીવો એક જ જાતિના છે એવું ક્યારે કહેવાય? તો કે જ્યારે આ 2 સજીવો એકબીજા સાથે પરસ્પર આંતર પ્રજનન કરી શકે ને ત્યારે ને માત્ર ત્યારે જ આપણે કહી શકીએ છીએ કે આ બંને સજીવો એક જ જાતિના છે, રાઈટ? પછી એમાં વૈજ્ઞાનિક નામ આપણે જોયા હતા, ક્યાં ક્યાં જોયા હતા? પેન્થેરા લિયો એટલે સિંહ, સોલેનમ ટ્યુબરોઝમ એટલે કે બટાટા, મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે કેરી, રાઈટ ને? યાદ આવે છે ને? જાતિમાં કયા કે એક વખત બધાય નામ લખીને આપણે રિવાઇઝ કરી નાખીએ. મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, પેન્થેરા લિયો એટલે કે સિંહ, સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાટા. આ બધા નામની અંદર પ્રથમ નામ કયું થશે? પ્રજાતિ થશે અને બીજું નામ કયું થશે? જાતિ થશે. એક પ્રજાતિની અંદર એક કરતાં વધુ જાતિઓનો પણ સમાવેશ થઈ શકે છે. કોઈ એક પ્રજાતિ હોય તો એની અંદર એક કરતાં વધુ જાતિઓનો પણ સમાવેશ થઈ શકે છે. લાઈક પેન્થેરા પ્રજાતિ છે, આ હતું જાતિ. પેન્થેરા પ્રજાતિ છે એની અંદર પેન્થેરા લિયો શું થશે? સિંહ. પેન્થેરા ટાઇગ્રીસ શું થશે? વાઘ. પેન્થેરા પાર્ડસ શું થશે? દીપડો. મેં છે ને બુકની અંદર જોયું છે ને, ગૂગલની અંદર, તો એ લોકો ચિત્તો અને દીપડો બંનેને એક જ સાયન્ટિફિક નેમ છે, પેન્થેરા પાર્ડસ. દીપડો તમે સર્ચ કરશો ને તો એ પેન્થેરા પાર્ડસ આપશે અને ચિત્તો સર્ચ કરશો ને તમે તો એ પેન્થેરા પાર્ડસ આપશે. બટ એકચ્યુઅલમાં ચિત્તો અને દીપડો બંને જુદા હોય. ઓકે? એક નીટમાં પૂછાયેલો પ્રશ્ન અને આપણા માટે ખાસ યાદ રાખવાનો પ્રશ્ન કે ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા છે. આખા ભારતની અંદર એક ચિત્તો નથી. હા, દીપડા ઘણા છે. દીપડા આપણી પાસે પુષ્કળ દીપડા છે, ઘણા બધા દીપડા છે, પણ ચિત્તા આપણી પાસે કંઈ નથી. શું ફેર પડશે ચિત્તા અને દીપડાની અંદર? ચિત્તા છે ને એ પાતળા અને લાંબા એના પગ હોય. ચિત્તાના પગ પાતળા અને લાંબા હોય ને એનું બોડી છે ને આમ કમાન આકારે વળેલું હોય. જ્યારે દીપડાનું બોડી આમ પાઇપ જેવું હોય ને એના પગ ટૂંકા અને જાડા હોય. બરાબર? ચિત્તો છે ને એ દુનિયાનું ફાસ્ટેસ્ટ રનિંગ એનિમલ છે. દુનિયાનું ફાસ્ટેસ્ટ રનિંગ એનિમલ ઇઝ લેપર્ડ. ઓને પેન્થર બોલાય. બરાબર? લેપર્ડ એટલે ચિત્તો અને પેન્થર, પેન્થર એટલે ચિત્તો અને લેપર્ડ એટલે દીપડો. બરાબર છે? તો આમ ચિત્તો અને દીપડો બે જુદા હોય. એને તમે એના પેચીસ ઉપરથી જુદા પાડી શકો. લેપર્ડ હશે ને, દીપડો હોય ને, દીપડો એની અંદર કેવા પેચીસ હશે ખબર? આમ ફરતે કાળા પેચ, આમ ફરતે કાળું અને વચ્ચેની સાઈડમાં યલો પેચ હોય. વચ્ચે યલો પેચ, એક યલો એના ફરતે કાળા પેચ હોય.
આવી એની પેટર્ન બને, એના બોડીની છાપ હોય ને એ આવી બને. જ્યારે દીપડો હોય ને, ચિત્તો હોય ને, એને ખાલી કાળા કલરના પેચ હોય, બરાબર. આવા પેચ હોય ને તો એ કોણ થઈ ગયું? આવા પેચવાળો ચિત્તો અને આવા પેચવાળો દીપડો, પીળા અને કાળા. હમણાં સર્ચ કરજો તમે દીપડો અને ચિત્તો બે, રાઈટ. તો એકની અંદર તમે આવા પેચીસ જોશો, દીપડો છે ને આવા પેચીસ હશે અને ચિત્તો હશે ને આવા પેચીસ હશે. અને યાદ પણ રાખજો કે ભારતની અંદરથી ચિત્તા લુપ્ત થઈ ગયા છે. ભારતની અંદર નૈસર્ગિક પર્યાવરણની અંદર, નૈસર્ગિક પર્યાવરણ એટલે કે કુદરતી પર્યાવરણ હોય ને એની અંદર ભારતમાં એક પણ ચિત્તો જોવા મળતો નથી. હા, એ ચિત્તા તમને ઓમાં જોઈ શકે છે તમે, લાઈક સક્કરબાગ ઝૂ છે તો એની અંદર ચિત્તો છે, બરાબર. સક્કરબાગ ઝૂની અંદર ચિત્તા છે, પણ નૈસર્ગિક પર્યાવરણમાં તમને આમ છૂટા આપણી પાસે જેમ સિંહ છે ને એવો એક ચિત્તો નથી. ગુજરાતમાં એક વાઘ નથી અને ભારતમાં એક ચિત્તો નથી. ગુજરાતની અંદર એક વાઘ નથી. મિત્રો, એક સમય એવો હતો કે જ્યારે ભારતના તમે ખૂણે ખૂણે જાઓ ને, ગમે એ ખૂણે જઈને ઊભા રહો ને તમે, તો તમને વાઘ જોવા મળતા. પણ આજે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવ્યા અને તેમને અનિયંત્રિત વાઘના શિકાર કર્યા અને એના લીધે આજે 1501 જેટલા વાઘ આપણી પાસે બચ્યા છે ખાલી, બરાબર. અને ભારતની અંદર મોટા ભાગના નેશનલ પાર્ક્સ, મોટા ભાગની સેન્ચ્યુરીઝ છે ને એ કે એના માટે છે, એ વાઘ માટે જ છે. એ પણ યાદ રાખજો, બરાબર. હજી એક કામની વસ્તુ કે સિંહ, લાયન એક એવું પ્રાણી છે કે જે આખી દુનિયામાં માત્ર 2 જ જગ્યાએ જોવા મળે છે. સિંહ આખી દુનિયામાં તમને માત્ર 2 જ જગ્યાએ જોવા મળે. એક થશે આફ્રિકાના સવાના ઘાસના મેદાન અને બીજું થશે ગુજરાતની અંદર ગીરના જંગલ. આ 2 જ જગ્યાએ આખી દુનિયામાં તમને સિંહ જોવા મળે છે. બીજે ક્યાંય તમને આખી દુનિયામાં સિંહ જોવા જ નથી મળતા, રાઈટ. તો આ સિંહનું, વાઘનું, ચિત્તાનું અને દીપડાનું બધાની આપણે થોડી થોડી વાત આપણે યાદ રાખશું, બરાબર. પેન્થેરા પ્રજાતિ જોઈ, પછી સોલેનમ પ્રજાતિ જોઈ, સોલેનમ મેલેન્જેલા તો કે રીંગણા, સોલેનમ ટ્યુબરોઝમ તો કે બટાકા, સોલેનમ નાઇગ્રામ તો કે પીલુડી, સોલેનમ લાઇકોપર્સિકમ એટલે કે ટમેટા. પછી મનુષ્યના 3 વૈજ્ઞાનિક નામ આવ્યા હતા, હોમો ઇરેક્ટસ અને હોમો હિબિલિસ કે જે 2 લુપ્ત થયેલી માનવજાતિ હતી, હોમો સેપિયન્સ કે જે અસ્તિત્વ ધરાવતી માનવજાતિ છે. હવે પ્રજાતિઓ, ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ શું બનાવે? તો કે ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ કુળની રચના કરે છે, જે બરાબર. એક સરખી જે જાતિઓ કેની અંદર આવે છે? પ્રજાતિમાં. પ્રજાતિઓ કુળની રચના કરે છે, બરાબર. કુળ વાનસ્પતિક અને પ્રજનનિક લક્ષણોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. લાઈક ફેબેસી, ગોત્ર પોલિમોનિયા. કુળ કયું લેશું આપણે? સોલેનેસી. સોલેનેસી કુળની અંદર કઈ પ્રજાતિ આવશે? સોલેનમ દતુરા એટલે કે ધતુરો હોય ને એની, અને પેટુનિયા સુશોભન માટે વપરાતી વનસ્પતિ. આ સોલેનેસી કુળમાં આવે. પછી આવે છે ફેબેસી કુળ, નહીં, ફેલિડી કુળ. ફેબેસી પાછું વનસ્પતિનું કુળ થઈ જાય. ફેલિડી કુળ, એની અંદર કોણ આવશે? તો કે ફેલિડી કુળની અંદર પેન્થેરા અને ફેલિસ પ્રજાતિ આવે, બરાબર. કૂતરાનું કુળ કયું થશે? કૂતરાનું કેનિડી કુળ થશે. એની જેમ જ કેનિડી કુળ તો કે કેનિસ પ્રજાતિ આવશે. તો આમ પ્રજાતિ છે એ કુળ તરીકે વર્તે છે. પ્રજાતિનો સમૂહ કુળ તરીકે ઓળખાય છે. કુળનો સમૂહ શું બનાવે? તો કે કુળનો સમૂહ એટલે કે ગોત્ર. કુળનો સમૂહ શેની રચના કરે? કુળનો સમૂહ ગોત્રની રચના કરે છે. કુળનો સમૂહ કેની રચના કરશે? જવાબ, કુળનો સમૂહ આગળ જતા જે એક નવી કક્ષા બનાવે ને એ કક્ષાને શું કહેવાય? કુળનો સમૂહ આગળ જતા જે એક નવી કક્ષા બનાવે એ કક્ષાને ગોત્ર કહેવામાં આવે છે. લાઈક ગોત્ર પોલિમોનિયલ્સ. એની અંદર સોલેનેસી અને કોન્વોલ્યુલેસી કુળનો સમાવેશ થાય છે. જેની પાછળ સી ને ડી ને એવો શબ્દ લાગે ને એ બધા કુળ કહેવાય, બરાબર. પછી આવે છે ગોત્ર કાર્નિવોરા.
એની અંદર ફેલિડી પ્રજાતિ આવે, ફેલિડી કુળ આવે અને કેનેડી આવે. તો આ થયા ગોત્ર. આટલું આપણે ભણી નાખ્યું, બરાબર. હવે આપણે આગળ જવાનું છે આ જ વસ્તુની અંદર. જાતિ થઈ ગઈ, પ્રજાતિ થઈ ગયા, કુળ થઈ ગયા, ગોત્ર થઈ ગયા. હવે ગોત્રનો સમૂહ શું બનાવે છે? તો કે ગોત્ર છે ને પારસ્પરિક સંબંધ ધરાવતા ગોત્રનો સમૂહ, એટલે કે ગોત્રનો સમૂહ શું બનાવે? તો કે વર્ગ. વર્ગ કોણ બનાવે? તો કે ગોત્રનો સમૂહ. એક સરખા મતલબ એકબીજા સાથે રિલેટેડ સંકળાયેલા ગોત્ર હોય ને, એનો સમૂહ વર્ગ બનાવે છે. જેમ કે પ્રાઇમેટા ગોત્ર, વર્ગ સસ્તન, એના અંદર 2 ગોત્ર આવે, એક પ્રાઇમેટા, બરાબર, અને બીજું થશે કાર્નિવોરા. પ્રાઇમેટા ગોત્રની અંદર કોણ આવે? તો કે માનવ, ગોરિલા, ઓરાંગુટાન, અને કાર્નિવોરામાં સિંહ, વાઘ, બિલાડી અને કૂતરો. ઓકે, એક પ્રાઇમેટા ગોત્ર કે જેની અંદર આવશે માનવ, ઓરાંગુટાન, ચિમ્પાન્ઝી, ગોરિલા. આ બધા પ્રાઇમેટા. પ્રાઇમેટ્સ એટલે કોણ? પ્રાઇમેટ્સ એટલે અંગુષ્ઠધારી. પ્રાઇમેટ્સ એટલે કોણ? પ્રાઇમેટ્સ એટલે કે અંગુષ્ઠધારી. જેની અંદર અંગૂઠો હોય ને, જેની અંદર અંગૂઠાની હાજરી હોય ને, એ બધાને પ્રાઇમેટ્સ કહેવાય. આપણી પાસે અંગૂઠો હાજર છે, સો વી આર પ્રાઇમેટ્સ. ઓકે, તો આ પ્રાઇમેટા ગોત્ર છે, એની અંદર વર્ગ સસ્તન આવી જશે. વર્ગ સસ્તન છે, તો વર્ગ સસ્તનમાં કયા ગોત્ર આવ્યા? પ્રાઇમેટા ગોત્ર. ઘણા બધા આવ્યો, ખાલી આ 2 જ આવે એમ નહીં, પણ એટલા બધા તો આપણી પાસે એમાં આમાં બધામાં ઘણું બધું આવતું હોય, પણ બધામાં બધું લખવાના બેસાય. જસ્ટ ફોર એક એક્ઝામ્પલ તરીકે આપણે સમજવા માટે કે જો ભાઈ આવું હોઈ શકે છે, એટલા માટે જસ્ટ એક સેમ્પલ આપ્યા છે. એટલે એવું નહીં વિચાર લેવાનું કે આની અંદર ખાલી 2 જ ગોત્ર છે. આની અંદર ઘણા બધા પ્રકાર હોઈ શકે છે. લાઈક સિંહ, વાઘ છે, એનો એક પ્રકાર તમે જોયો, તેની જેમ હરણનો એક પ્રકાર આવશે ને, હરણ ને સાબર ને, એ બધાનો એક પ્રકાર આવશે. ગાય ભેંસનો એક પ્રકાર આવશે, એનું ગોત્ર જુદું થઈ જશે. તો આ બધા અલગ અલગ ગોત્રની અંદર સમાવિષ્ટ સજીવો જોવા મળે છે. રાઈટ? આ જ પ્રકારે વર્ગનો વર્ગ સમુદાય અથવા વિભાગ. કોને કહેવામાં આવે છે સમુદાય અથવા તો વિભાગ? તો કે સમુદાય અથવા વિભાગ છે એ વર્ગનો સમૂહ, એકબીજા સાથે સંકળાયેલા વર્ગનો સમૂહ. પહેલા જ હું બોલું છું, એકબીજા સાથે સંકળાયેલા વર્ગનો સમૂહ સમુદાયની રચના કરે છે. રાઈટ? જેમ કે મેરુદંડી સમુદાય તમને કહું ને, એની અંદર પૃષ્ઠ બાજુએ, આ બેક સાઈડમાં પૃષ્ઠ બાજુએ પોલું અને એકવડું ચેતારજ્જુ આવેલું હોય ને મેરુદંડની હાજરી હોય. એનો મેરુદંડ પછી આગળ જતા કેલ્ક્યુલેશનમાં આપણે જોશું કે મેરુદંડ આગળ જતા કરોડ સ્તંભમાં કન્વર્ટ થઈ જતું હોય છે, પણ મેરુદંડની હાજરી ધરાવે ને એ બધાય પ્રાણીઓને કેવા કહેવામાં આવે છે? મેરુદંડી કહેવામાં આવે છે. એવા પ્રાણીઓ કે જેની અંદર મેરુદંડની હાજરી હોય તેને મેરુદંડી કહેવામાં આવે છે. મેરુદંડી પ્રાણીઓ દુનિયાની અંદર 5 પ્રકારમાં વિભાજિત કરાય છે. એક થશે મત્સ્ય, બીજા થશે ઉભયજીવી, ત્રીજા થશે સરીસૃપ, ચોથા થશે સસ્તન, નહીં, ચોથા થશે વિહગ અને પછી આવે સસ્તન. ચોથા લેવલ ઉપર વિહગ આવે અને પછી 5મા લેવલ ઉપર કોણ આવશે? સસ્તન. વિહગ અને સસ્તન. પક્ષી. વિહગ એટલે બધા પક્ષી. આ મેરુદંડી સમુદાય છે એ આટલા બધા વર્ગ ધરાવે. એક મત્સ્ય, બીજું ઉભયજીવી, મતલબ આ બેકબોન જેની અંદર આવેલા હોય ને બધાય મેરુદંડી કહેવાય. અને મેરુદંડી સમુદાયની અંદર જેટલા પણ સજીવો આવેલા હોય એ બધાય મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. આની અંદર આ 5 વર્ગની અંદર આખો મેરુદંડી સમુદાય આવી જાય અને બધા જ સમુદાય સૃષ્ટિ વર્ગીકરણનો એક મુખ્ય આધાર સ્તંભ, બરાબર, કે બેઝ. શરૂઆત ક્યાંથી થાય છે? કે જ્યાંથી વર્ગીકરણની શરૂઆત થાય. અને બધા જ વર્ગોનો સમાવેશ કરતો
મુખ્ય વર્ગક એટલે સૃષ્ટિ. બધા જ વર્ગક જેની અંદર આવી ગયા ને એ એક મુખ્ય વર્ગક. કોણ? તો કે એક મુખ્ય વર્ગક એટલે કે સૃષ્ટિ. બધા જ વર્ગકોનો સમાવેશ કરતો એક મુખ્ય વર્ગક એટલે કે સૃષ્ટિ. બરાબર. સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ હોઈ શકે અને પ્રાણી સૃષ્ટિ. બરાબર. અથવા હું તમને એમ કહું કે સમુદાયનો વર્ગ, સમુદાયનો સમૂહ. એટલે સૃષ્ટિ. પહેલાનું વર્ગીકરણ હતું ને એ એમ કહેતું હતું કે સજીવ બે જ હોય, કાં તો વનસ્પતિ હોય ને કાં તો પ્રાણી હોય. એટલે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી. બધાના મેં તમને ઉદાહરણ આપ્યા તો આના મારે આપવા પડે ને ઉદાહરણ. સૃષ્ટિ કેટલી હોઈ શકે છે? તો કે શરૂઆતનું જે વર્ગીકરણ હતું એને એકોર્ડિંગ સૃષ્ટિ બે પ્રકારની હોય, કાં તો વનસ્પતિ સૃષ્ટિ હોય કાં તો પ્રાણી સૃષ્ટિ હોય. પણ પાછળથી હવે અભ્યાસ કરતા લિનિયસે 1700ની સાલમાં આપ્યું હતું જે વર્ગીકરણ, એને એકોર્ડિંગ સૃષ્ટિ બે જ હોય, કાં તો વનસ્પતિ હોય ને કાં તો પ્રાણી હોય. પણ પાછળથી RH વિટેકર નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ ના, બે નથી, એકચ્યુઅલમાં 5 સૃષ્ટિ રાખો. કારણ કે જ્યારે તમે સૃષ્ટિને બે જ કહેતા હતા ને ત્યારે એની અંદર ઘણી બધી ભૂલો થતી હતી. આ બધી ભૂલોને સોલ્વ કોણે કરીને આપી? RH વિટેકર નામના વૈજ્ઞાનિકે આ બધી જ ભૂલોને સોલ્વ કરીને આપી. બરાબર. અને આ બધી જ ભૂલો સોલ્વ કરીને આપી અને એમ કીધું કે ભાઈ બે નહીં, 5 સૃષ્ટિ આપણે રાખીએ: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. જેમાંથી નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે એ સૃષ્ટિ વિશે વાત કરવાની છે, બીજા ચેપ્ટરની અંદર, વિધિન 2 ડેઝમાં. રાઈટ. હા, તો આ તમારી સામે આખું વર્ગીકરણનો ફ્લો ચાર્ટ આવ્યો. જોજો, આપણે હું આંબાનું વર્ગીકરણ કરું. બરાબર. આંબાનું વર્ગીકરણ તો આપણે આમાં આપ્યું જ છે. સિંહનું વર્ગીકરણ કરીએ આપણે. સિંહનું. બરાબર. સિંહનું વર્ગીકરણ કરીએ. જોજો, સિંહનું. તો સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. હા, કઈ સૃષ્ટિ થશે? પ્રાણી સૃષ્ટિ. પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સિંહ તો પ્રાણીઓમાં જ છે, પણ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કેટલીક ભૂલો થતી હતી. લાઈક એક કોષીય અને બહુકોષીય બેયને ભેગા રાખતા હતા. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બેયને ભેગા રાખતા હતા. બરાબર. ફૂગને વનસ્પતિ કહેતા હતા. મતલબ કે બધા જ સજીવ કાં તો વનસ્પતિ હોય કાં તો પ્રાણી હોય, બીજા એક હોય જ નહીં. બેક્ટેરિયા છે તો એ બેક્ટેરિયાને તમે કઈ રીતે વનસ્પતિ કહી શકો છો? ફૂગ છે એને કઈ રીતે તમે વનસ્પતિ કહી શકો છો? એટલે એની અંદર ઘણી બધી ભૂલો રહેતી હતી. એ બધી ભૂલો સોલ્વ કરી અને RH વિટેકરે પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. પણ આ પદ્ધતિને એકોર્ડિંગ પણ સિંહ તો પ્રાણી સૃષ્ટિમાં જ છે. તો સિંહની સૃષ્ટિ તો કે પ્રાણી સૃષ્ટિ. ઓકે. સિંહનો વર્ગ તો કે સસ્તન. સિંહનો વર્ગ તો કે સસ્તન. સિંહનો સમુદાય તો કે પેલા સમુદાય લેશું. સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. સમુદાય મેરુદંડી. વર્ગ સસ્તન. ગોત્ર કાર્નિવોરા. કુળ ફેલિડી. બરાબર. કુળ ફેલિડી. પ્રજાતિ પેન્થેરા અને જાતિ સિંહ. સાયન્ટિફિક નેમ શું થઈ ગયું? પેન્થેરા લિયો. સામાન્ય નામ તો કે સિંહ લ્યો. સાવ સહેલું. હે, એક વર્ગીકરણ લખીએ આપણે. સૃષ્ટિથી ચાલુ કરું. સૃષ્ટિ તો કે પ્રાણી સૃષ્ટિ. બરાબર. પછી સમુદાય તો કે મેરુદંડી. પછી વર્ગ તો કે સસ્તન. પછી ગોત્ર તો કે કાર્નિવોરા. પછી કુળ તો કે ફેલિડી. પછી પ્રજાતિ પેન્થેરા. જાતિ લિયો. વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો. સ્થાનિક નામ સિંહ લ્યો. આને વર્ગીકરણ કર્યું કહેવાય. આપણે પહેલા દિવસથી ભણ્યા છીએ અને તમને હવે વર્ગીકરણ કરતા આવડે. ખબર પડી ગઈ તમને કેવી રીતે આવશ્યક કક્ષાઓ દર્શાવાય. આ પ્રકારે તમે વર્ગીકરણ કરી શકો છો. કોઈ બી પ્રાણી તમને આપે એમાંથી ગણે, જો તમને બધાયના વર્ગકનું નામ ખબર હોય, આ તો આ બધાય વર્ગકના ઉદાહરણ આપણે આવી ગયા એટલે આપણે આવી શકે ને. આની જેમ જ વાઘનું વર્ગીકરણ કરવું હોય તો શું બદલે વિચારો જોઈએ. વાઘના વર્ગીકરણમાં શું બદલશે? તો કે વાઘના વર્ગીકરણમાં ખાલી જાતિ જ બદલશે, ટાઈગ્રીસ થઈ જાય. બાકી બધું વર્ગીકરણ સેમ ટુ સેમ રહેશે ને. સેમ ટુ સેમ વાઘના વર્ગીકરણની અંદર બધી વસ્તુ સેમ ટુ સેમ રહેશે. રાઈટ ને? હા, તો આગળ જઈએ હવે.
તો કે આ બધી વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ વિશે આપણે માહિતી લીધી. કેના વિશે માહિતી લીધી? વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ આપણે આ બધી જોઈ અને દરેક કક્ષાને શું કામ છે, દરેક કક્ષા કેવી રીતે ઓળખાય છે, દરેક કક્ષામાં કેનો સમાવેશ થાય છે, આવી ઘણી બધી બાબતો આપણે આ ટોપિકની અંદર કવર કરી. બરાબર, જાતિથી ચાલુ કરીને આ ઉદાહરણમાંથી તમને ઘણું બધું પૂછી શકાય એમ છે. હવે ટેક્સ્ટ બુક તમારી સામે ખુલ્લી રાખજો. આપણે ચાર આ જ પ્રકારના 4 ઉદાહરણ આપ્યા છે, એમાંથી આપણે એમસીક્યુની અંદર ક્યારેક પૂછી નાખીએ. લાઈક મનુષ્ય છે, મનુષ્યનું આખું વર્ગીકરણ આપ્યું છે, મનુષ્યનું વર્ગીકરણ આપ્યું છે, પણ આમથી ના જવાય, આમથી જવાય. અને આપણે ઊંધા આવશું, આમથી આગળથી આમ નહીં જઈએ, આપણે પાછળથી આવશું. આપણે આ પ્રકાર આવડે જ છે. સૃષ્ટિ તો કે પ્રાણી સૃષ્ટિ, મનુષ્ય કેની અંદર આવે? પ્રાણી સૃષ્ટિમાં આવે. બરાબર, સમુદાય મેરુદંડી રેડી છે, વર્ગ સસ્તન રેડી છે, ગોત્ર ફરી જશે, ગોત્ર પ્રાઇમેટા આવશે. કયું ગોત્ર આવે? પ્રાઇમેટા. મનુષ્યનું વર્ગીકરણ કરું છું. સૃષ્ટિ તો કે પ્રાણી સૃષ્ટિ, સમુદાય તો કે મેરુદંડી, વર્ગ તો કે સસ્તન, ગોત્ર તો કે પ્રાઇમેટા આવી જો માનવ. બરાબર, પછી કુળ. કુળ કઈ થશે એનું? કુળ થશે એનું હોમિનિડી. હોમિનિડી, મનુષ્યનું કુળ કયું થશે? હોમિનિડી. મનુષ્યનું કુળ હોમિનિડી, પ્રજાતિ હોમો, જાતિ સેપિયન્સ, સાયન્ટિફિક નેમ હોમો સેપિયન્સ અને સ્થાનિક નામ મનુષ્ય. બેસે મનમાં? હજી એક વખત બોલતા જાજો સાથે. સૃષ્ટિ તો કે પ્રાણી સૃષ્ટિ, સમુદાય તો કે મેરુદંડી, વર્ગ તો કે સસ્તન, ગોત્ર તો કે માનવનું આપણે વર્ગીકરણ કરવું છે એટલે પ્રાઇમેટા, કુળ તો કે હોમિનિડી, રાઈટ, પ્રજાતિ તો કે હોમો, જાતિ તો કે સેપિયન્સ અને સાયન્ટિફિક નેમ શું થશે? હોમો સેપિયન્સ. રેડી? સ્થાનિક નામ મનુષ્ય. હજી એકવાર, મનુષ્યની સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, સમુદાય મેરુદંડી, વર્ગ સસ્તન, ગોત્ર પ્રાઇમેટા, કુળ હોમિનિડી, પ્રજાતિ હોમો, જાતિ સેપિયન્સ, વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ અને સ્થાનિક નામ મનુષ્ય. આ પ્રકારે તમે કોઈ બી વસ્તુ આપે ને એનું વર્ગીકરણ કરી શકો છો. રાઈટ? આખું ક્લાસિફાઈ કરીને સમજાયું તમને? હે? પછી હજી એક બીજા 4 આપ્યા છે. બીજું છે ઘરમાખી. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ થશે મસ્કા ડોમેસ્ટિકા. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ શું થશે? ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ થશે મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ નવું છે આપણા માટે, મસ્કા ડોમેસ્ટિકા. વૈજ્ઞાનિક નામ બહુ પૂછાતા હોય છે અને વૈજ્ઞાનિક નામના આધારે પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો મસ્કા ડોમેસ્ટિકા. હવે ઘરમાખી છે ને એ પ્રાણી સૃષ્ટિમાં જ આવશે, પણ અહીં સમુદાય સંધિપાદ આવે. કયો સમુદાય આવે? સંધિપાદ આવે. વર્ગ કયો આવે? વર્ગ એનો કીટક આવે. હા, પ્રાણી સૃષ્ટિ, સંધિપાદ સમુદાય કે જેની અંદર સાંધાવાળા ઉપાંગ જોવા મળે. વર્ગ આવશે એનો કીટક કે જેની અંદર 3 જોડ સાંધાવાળા ઉપાંગ જોવા મળે. પછી ગોત્ર કયું થશે એનું? ગોત્ર થશે એનું ડિપ્ટેરા. ગોત્ર ડિપ્ટેરા. બરાબર, ગોત્ર ડિપ્ટેરા થશે. એનું કુળ થશે મસ્કીડી, પ્રજાતિ મસ્કા, જાતિ ડોમેસ્ટિકા, વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા અને સામાન્ય નામ ઘરમાખી. ઓકે, માખી એટલે ઘરમાખી અલગ હોય ને ફળમાખી અલગ હોય. લાઈક ઘરમાખી છે એનું સાયન્ટિફિક નેમ મસ્કા ડોમેસ્ટિકા છે, તો એની જેમ ફળમાખી હોય. ફળમાખી છે ને તો એનું સાયન્ટિફિક નેમ થશે ડ્રોસોફિલા મેલેનોગોસ્ટર. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ થશે મસ્કા ડોમેસ્ટિકા અને ફળમાખીનું વૈજ્ઞાનિક નામ થશે ડ્રોસોફિલા મેલેનોગોસ્ટર. તો આખું વર્ગીકરણ શું થયું? સૃષ્ટિ તો કે પ્રાણી સૃષ્ટિ, સમુદાય તો કે સંધિપાદ, વર્ગ તો કે કીટક, ગોત્ર ડિપ્ટેરા, કુળ મસ્કીડી, પ્રજાતિ મસ્કા, જાતિ ડોમેસ્ટિકા, સાયન્ટિફિક નેમ મસ્કા ડોમેસ્ટિકા અને ઉદાહરણ થશે એનું ઘરમાખી. સ્થાનિક નામ. ઓકે, એટલે 2 સમજાઈ ગયા? ચાલો, મસ્કા ડોમેસ્ટિકામાં સૃષ્ટિ કઈ થશે? તો કે પ્રાણી સૃષ્ટિ. વર્ગ સમુદાય સંધિપાદ, વર્ગ કીટક, ગોત્ર ડિપ્ટેરા,
કુળ મસ્કીડી, પ્રજાતિ મસ્કા, જાતિ ડોમેસ્ટિક. આ જોયું તમે? હોમો પ્રજાતિ હોમિનિડી કુળ, મસ્કા પ્રજાતિ મસ્કીડી કુળ. થઈ ગયું સેમ ટુ સેમ મેચિંગ રિધમિક વર્ડ યાદ રાખવા માટે. મસ્કા તો કે મસ્કીડીનું, હોમો તો હોમિનિડી. બરાબર. પછી છે મેન્જીફેરા ઇન્ડિકા આંબો, મેન્જીફેરા ઇન્ડિકા આંબો. હવે જોજો સૃષ્ટિ કઈ થશે? પ્રાણી સૃષ્ટિ થશે. બરાબર. વિભાગ થશે આવૃત બીજધારી સૃષ્ટિ, પ્રાણી વનસ્પતિ સૃષ્ટિ. વિભાગ થશે એનો અવિભાગ, કારણ કે વનસ્પતિ આવી ને એટલે સમુદાય ન બોલાય. વનસ્પતિ માટે શું બોલાય? સમુદાયના બદલે વિભાગ બોલાય. વિભાગ થશે એનો આવૃત બીજધારી. વર્ગ થશે એનો દ્વિદળી. બરાબર. પછી વર્ગ દ્વિદળી. ગોત્ર થશે એનું સાપિન્ડેલ્સ. કુળ થશે એનું એનાકાર્ડિયેસી. બરાબર. કુળ થશે એનું એનાકાર્ડિયેસી. પ્રજાતિ થશે એનું મેન્જીફેરા. જાતિ થશે એની ઇન્ડિકા. સાયન્ટિફિક નેમ મેન્જીફેરા ઇન્ડિકા. અને સામાન્ય નામ થશે એનું આંબો. સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ. વિભાગ આવૃત બીજધારી. વર્ગ દ્વિદળી. આવૃત બીજધારી એટલે એવી વનસ્પતિ કે જેના બીજ ફળ વડે આવૃત થયેલા હોય એને આવૃત બીજધારી કહેવામાં આવે છે. આવૃત બીજધારી એવી વનસ્પતિઓ છે કે જેના બીજ ફળ વડે આવૃત થયેલા હોય. દ્વિદળી એવી વનસ્પતિઓ છે કે જેના બીજપત્ર બે હોય. તમે આમ ખોલો ને તો એના બે બીજપત્ર નીકળે એને દ્વિદળી કહેવાય. વર્ગ દ્વિદળી. પછી ગોત્ર થશે એનું સાપિન્ડેલ્સ. કુળ થશે એનું એનાકાર્ડિયેસી. કુળ થશે એનું એનાકાર્ડિયેસી. પ્રજાતિ થશે એની મેન્જીફેરા. જાતિ થશે એની ઇન્ડિકા. સાયન્ટિફિક નેમ થશે એનું મેન્જીફેરા ઇન્ડિકા. અને સ્થાનિક નામ થશે એનું આંબો. હજી એકવાર સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ. વિભાગ આવૃત બીજધારી. વર્ગ એકદળી. ગોત્ર સાપિન્ડેલ્સ. કુળ એનાકાર્ડિયેસી. પ્રજાતિ મેન્જીફેરા. જાતિ ઇન્ડિકા. અને સાયન્ટિફિક નેમ થશે મેન્જીફેરા ઇન્ડિકા અથવા તો આંબો. હવે બે વનસ્પતિ છે ભેગી, ઘઉં અને ચોખા. બેયનું કુળ સેમ, બેયનું વર્ગીકરણ સેમ થશે. ઘઉંનું તો લખ્યું છે ટ્રિટિકમ એસ્ટિવમ. અને ચોખા છે ને ચોખા, એનું સાયન્ટિફિક નેમ યાદ રાખજો, ઓરિઝા સટાઈવા. લખી નાખજો નીચે, ઓરિઝા સટાઈવા એટલે કે ચોખા. ઓરિઝા સટાઈવા એટલે કે ચોખા. ટ્રિટિકમ એસ્ટિવમ દેટ ઇઝ રાઈસ, ઘઉં, અને ઓરિઝા સટાઈવા એટલે ચોખા. આવા બધા વૈજ્ઞાનિક નામ હજી આપણી જિંદગીમાં પહેલી વખત સાંભળતા હોય એટલે કદાચ આપણા માટે નવા લાગે, પરંતુ સમય સાથે આપણે સમય બધું શીખવાડી દઈએ આપણે, રાઈટ? એટલે બી નહીં જવાનું, આવડી જાય. એમાં શું થયું? આપણે કેટલી બધી વસ્તુના નામ આજુબાજુના આવડે છે. શું કામ આવડે છે? કારણ કે આપણે એ નામના સતત સંપર્કમાં આવ્યા છે એટલે આપણે એ વસ્તુના નામ આવડે છે. કોઈક વિચાર કરજો આપણે કેટલા નામ આવડતા હશે વસ્તુઓના ને, વાહનના ને, ઘરની અંદર ફર્નિચરના ને, રંગના ને, કપડાના ને, કેટલી બધી વસ્તુઓના કેટલા બધા નામ આપણે આવડે છે, રાઈટ કે નહીં? તો એ જ નામ જેમ આપણે આવડે છે આ આવડી જાય, ડઝન્ટ મેટર, કંઈ ફેર નહીં પડતો. બરાબર. અમને આવડે તો તમને આવડે જ, એમાં કંઈ વિચાર્યા જેવી વસ્તુ નથી, રાઈટ? ચોખા એટલે ઓરિઝા સટાઈવા. હવે ઘઉં છે ને ઘઉં, એનું આખું વર્ગીકરણ કર્યો. સૃષ્ટિ તો કે વનસ્પતિ સૃષ્ટિ. વિભાગ થશે આવૃત બીજધારી. અહીંયા વર્ગ એકદળી, એમાં એક જ બીજપત્ર હોય. કેટલા બીજપત્ર હોય? એક જ બીજપત્ર હોય એટલે એને એકદળી કહેવામાં આવે છે. એનું ગોત્ર થશે પોએલ્સ. ગોત્ર થશે પોએલ્સ. કુળ થશે એનું પોએસી. પોએસી કુળ અને પોએલ્સ ગોત્ર. સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ. સમુદાય અથવા વિભાગ આવૃત બીજધારી. વર્ગ થશે એનો એકદળી. ગોત્ર થશે એનું પોએલ્સ. કુળ થશે પોએસી. પ્રજાતિ થશે ટ્રિટિકમ. જાતિ થશે એસ્ટિવમ. સાયન્ટિફિક નેમ ટ્રિટિવમ એસ્ટિવમ. અને સ્થાનિક નામ થશે ઘઉં. સેમ વસ્તુ. વનસ્પતિ સૃષ્ટિ. સમુદાય કયો થશે? સમુદાય થશે એનો આવૃત બીજધારી. વિભાગ આવૃત બીજધારી. વર્ગ થશે એનો એકદળી. ગોત્ર થશે એનો પોએલ્સ. કુળ થશે પોએસી. પ્રજાતિ થશે એની ઓરિઝા. જાતિ થશે સટાઈવા. સાયન્ટિફિક નેમ થશે ઓરિઝા સટાઈવા. અને વૈજ્ઞાનિક એનું સ્થાનિક નામ થશે ચોખા. સમજાય છે? તો આ બધી વસ્તુઓ જેમ બને એટલું જ આજીવાર, કારણ કે આખો ક્લાસિફિકેશનનો મિત્રો આપણે યુનિટ હોય. ક્લાસિફિકેશનનો તમને આખો યુનિટ ભણવામાં આવે અને છતાં આપણી સામે મૂકેલા 5 નામને આપણે ક્લાસિફાઈ ના કરી શકીએ એ આપણા માટે યોગ્ય ના કહેવાય. અમુક વસ્તુ છે ને જિંદગીની અંદર કોઈ પૂછે ના પૂછે, ડઝન્ટ મેટર, બટ એઝ અ સ્ટુડન્ટ, એઝ અ બાયોલોજી સ્ટુડન્ટ આપણે એ વસ્તુ આવડવી જોઈએ. અને હું મારા દરેક વિદ્યાર્થીઓ પાસે એવી આશા રાખું કે એને આવડે જ. બરાબર છે? એને આવડતું જશે, થોડાક સમય જશે
એટલે જેમ જેમ આનું પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. કોઈ બી વસ્તુ છે એનું જેટલું જાજુ પ્રેક્ટિસ કર્યું હોય છે, અમે આટલા વર્ષોથી ભણાવતા હોય તો અમારે આ વસ્તુની બધીની રિધમ આવી ગયો અમારા મનની અંદર, તમારે જે વસ્તુ એટલી બધી ચોખ્ખી ના થાય એવું બને કદાચ. ચાલો સમજી શકીએ આપણે આખી વસ્તુ સમજાઈ ગઈ. હા, 4 હોમવર્કની અંદર શું કરશું આજે હજી એક વખત જેટલું લખ્યું છે ને બોર્ડની અંદર એટલું બધું લખશું. હા, રફ બુકની અંદર એટલું લખીને બાકીનું જેટલું બાકી હતું અહીંથી બાકી છે એટલું ફેર બુકમાં લખશું, રાઈટ. હા, પછી એક આ એક્ઝામ્પલ તમને મેં આપ્યું છે પેન્થેરા લિયો, એનું તમે એક્ઝામ્પલ ફેર બુકની અંદર લખશો. પછી કયું લખશો? ચોપડીમાં છે પણ એ મોઢે લખશો આપણે યાદ કરીને. એક તો પેલું છે માનવ, બીજું થશે ઘરમાખી, ત્રીજું થશે આંબો અને ચોથું થશે ઘઉં. બરાબર. ઘઉંનું સાયન્ટિફિક નેમ શું થશે? ટ્રિટિકમ એસ્ટિવમ. અને ચોખાનું સાયન્ટિફિક નેમ શું થશે? ઓરિઝા સટાઈવા. રેડી? હવે વચ્ચે આ 2 દિવસનો ગેપ ના આવ્યો હોત ને તો આજે આપણો આ પાઠ કમ્પ્લીટ થઈ ગયો હોત. પાઠ આખો વાંચીને રાખજો, કારણ કે આ પાઠ પૂરો થશે ને એટલે 1 કે 2 દિવસની અંદર તમને હું ડીપીપી આપીશ. ડીપીપી એટલે શું? બીજા વિષયમાં કદાચ શરૂ થઈ ગઈ હશે. આપણે ચેપ્ટર પૂરો થાય ને એના પછી તમને એમસીક્યુ સોલ્વ કરવા માટે આપતા હોઈએ છીએ. આ એમસીક્યુ આ બુકના પણ હશે, બુકની બહારનાય અમુક હશે. બરાબર. ડીપીપીનો અર્થ શું થશે કે ખાલી આપણે બાયોલોજીની અંદર એવું થાય કે કન્ટેન્ટ વાંચીએ ને ત્યારે કદાચ આપણે એવું લાગે કે આવડી ગયું. કન્ટેન્ટ વાંચતી વખતે આપણે એવું લાગે કે આવડી ગયું, પણ હમણાં હું આમાં પૂછું ને તો પેન્થેરા લિયો છે એ ક્યારે ચિત્તો થઈ જાય અને સોલેનમ ટ્યુબરોઝમ ક્યારે રીંગણું થઈ જાય ને એ ખબર ના પડે. એટલે ખાલી વાંચ કરવું અગત્યનું નથી. એટલા માટે તમને ભણવા એડમિશન વખતે તમે આવેલા ત્યારે તમને કીધેલું જ છે. એટલે ચેપ્ટર પૂરું થાય ને પછી તમને ડીપીપી મળે, કારણ કે અડધુરા ચેપ્ટર એ ડીપીપી તમને મજા ના આવે, ખાલી ખોટું વેસ્ટ થઈ જાય. આ તો ડીપીપી એટલે તમારી ડેઇલી પ્રેક્ટિસ પેપર. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટેસ્ટ કે જે તમે લોકો દરરોજ આપશો. બરાબર. દરરોજ જનરલી 20, 25, 30 પ્રશ્ન ડિપેન્ડ્સ એમ એટલે જેટલા જેવો પાઠ અને જેટલા પ્રશ્ન નીકળતા હશે એની એક જનરલી અમે કેવું કરતા કે ભાઈ અત્યારે તો ઓફલાઈન છીએ, આપણે ઓનલાઈન છીએ, રાઈટ. પણ ઓફલાઈન જ્યારે સ્કૂલ ચાલુ થશે ને ત્યારે જનરલી અમે એવું કરતા હોઈએ છીએ કે એક પેજની અંદર સમાઈને મોટા પ્રશ્ન હોય ને એક પેજની અંદર 25 જ સમાણે તો ડીપીપીમાં 25 પ્રશ્ન આવે. નાના પેપર નાના ક્વેશ્ચન્સ છે અને એક પેજની અંદર તમને 40 પ્રશ્ન સમાઈ ગયા તો 40 પ્રશ્ન પણ આવી શકે છે. એટલે ડિપેન્ડ્સ. પણ મતલબ કે બધી રેફરન્સ બુક્સ બજારમાંથી તમે કોઈ બી રેફરન્સ બુક બનાવો, રાઈટ. તમે કોઈ બી રેફરન્સ બુક ફોલો કરો તો એક જ રેફરન્સ બુક ફોલો કરવાના છો, રાઈટ ને. પણ હું તમારા માટે જે ડીપીપી બનાવીશ ને એ બજારની અંદર જેટલી પણ પ્રાપ્ય બુક્સ છે ને એ બધી પ્રાપ્ય બુક્સને ભેગી કરી અને હું તમારા માટે એક ડીપીપી બનાવીશ. એટલે તમને બહુ ફ્રૂટફુલ થશે, બહુ યાદગાર રહેશે અને કામની પણ બહુ રહેશે. એટલે ડીપીપી જ્યારે પણ કરવા બેસો ત્યારે કોઈ બી વિષયની ડીપીપી આપણે જ્યારે પણ કરવા બેસીએ ને ત્યારે પહેલી